સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યું છે, જેમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીત મેળવી લીધી છે. જિલ્લા પંચાયતની 3 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે, જ્યારે નવસારી મહાનગરપાલિકાની 1 બેઠક પર મહિલા ઉમેદવાર બિનહરીફ જીત મેળવી છે. તાલુકા પંચાયતની 4 બેઠકો પર જીત મેળવતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જામ્યો છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પણ વોર્ડ નંબર 2માં નવસારી વિજલપુર મહાનગરપાલિકામાં પાર્ટીએ તક આપી છે. આજે મેં દાવેદારી નોંધાવી છે. સમગ્ર નવસારીના 13 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે. સાથે સાથે સમગ્ર નવસારી જિલ્લામાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ખૂબ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે. ફોર્મ ભરવાના પહેલા દિવસે જ અંતિમ સમય પહેલાં નવસારી જિલ્લાની 3 જેટલી જિલ્લા પંચાયત અને 6 જેટલી તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડની 1 સીટ મહિલા અનામત અમારી બિનહરીફ અમે નીકળી ગયા છીએ અને આવનારા સમયમાં હજુ ચકાસણી અને ફોર્મ ખેંચવાના અંતિમ સમય સુધીમાં હજુ પણ બીજા ઘણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે વોર્ડમાં અમારા ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અને અત્યારે જે ખુશીનો આજે એક સમાચાર આવી રહ્યા છે, એમાં અમારા નવસારી જિલ્લાની 3 જિલ્લા પંચાયત, ગણદેવી તાલુકાના 6 તાલુકા પંચાયત, 1 જલાલપુર તાલુકાની 1 તાલુકા પંચાયત અને નવસારી મહાનગરપાલિકામાં 1 વોર્ડમાં 1 સીટ બિનહરીફ થઈ છે. એવા અમને અત્યારે સમાચાર મળી રહ્યા છે. ત્યારે અમારા કાર્યકર્તાઓની અને અમારા પ્રદેશના આગેવાનશ્રીઓ અને સંગઠનની ટીમની ખૂબ જહેમતથી જે અમે પરિણામ મેળવ્યું છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની લોકોના સુખાકારી માટે જે યોજનાઓ બનાવી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે જન્મથી મરણ સુધીની જે યોજનાઓ છે એની અંદર લોકોની અંદર વિશ્વાસ પેદા કર્યો છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અમે અત્યારે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હતા. એને લઈને જ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાર્થક ઉમેદવાર પસંદ કર્યા. એને લઈને લોકોની અંદર જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીનો છે એમાં 3 જિલ્લા પંચાયત અને બાકીની તાલુકા પંચાયત બિનહરીફ કબજે કરી છે. એના માટે 100 કાર્યકર્તાઓ અને 100 મતદારોનો પણ હું આભાર માનું છું.